જયેશભાઈ રાદડિયાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। શું જયેશભાઈ રાદડિયા રાતોરાત પાર્ટી બદલશે? તેમનું મંત્રીમંડળની અંદર મિત્રો નામ ન આવતા ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર ચર્ચાની અંદર જયેશભાઈ રાદડિયા ચાલી રહ્યા છે। શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે? ઉભા રહ્યો તમને બધી જાણકારી બતાવવા જઈ રહ્યો છું। સૌથી પહેલા ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવ્યો તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા તમારા સમક્ષ હું વિડીયો લાવતો રહું। હવે તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર રહો છો તો તમને લોકોને ખબર છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ થી લઈને ડીવાય સીએમ મિત્રો હોય કીધું હર્ષભાઈ સંધવીને બનાવવામાં આવ્યા છે। 26 જેટલા નામો આવ્યા છે, જેમની અંદર 3 મહિલાઓના નામ છે, રેવાબા જાડેજા થી લઈને મિત્રો હોય કીધું બીજી 2 અન્ય મહિલાઓ। પરંતુ ક્યાંક ને ક્યાંક ચર્ચા અને મિત્રો વાત તો ચોંકાવનારા સમાચાર જ્યારે આવ્યા કે જ્યારે જયેશભાઈ રાદડિયાનું નામ જ ન આવ્યું તો ઘણા બધા લોકો કહી રહ્યા છે કે ભાઈ હવે જયેશભાઈ રાદડિયા છે રાતોરાત પાર્ટી બદલશે। બિલકુલ ખોટી વાત છે। 2027 પહેલા મને નથી લાગતું કે જયેશભાઈ રાદડિયા મિત્રો પાર્ટી બદલે અને આવનારા ટાઈમની અંદર પણ મને નથી લાગતું કે બદલે, કારણ કે ભાજપની અંદર તેમનું સારું એવું નામ છે ને આપણા તરફથી મિત્રો જયેશભાઈ રાદડિયાને સપોર્ટ છે। પરંતુ ઘણા બધા લોકો કહે છે કે તમે ભાઈ આને સપોર્ટ કરો છો, તેને સપોર્ટ કરો છો। એવું નથી ભાઈ, આપણે વ્યક્તિને જોઈને સપોર્ટ કરીએ છીએ, આપણે કોઈ પણ પ્રકારના પાર્ટીને જોઈને સપોર્ટ કરતા નથી। આપણે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયાને સપોર્ટ કરી છે, ચૈતર વસાવાને પણ સપોર્ટ કરી છે, સાથે મિત્રો વાત કીધો કોંગ્રેસની અંદર ગેનીબેન ઠાકોરને પણ સપોર્ટ કરી છે, અને ભાજપની અંદર ઘણા બધા એવા નેતાઓ છે જે મિત્રો સારું એવું કામ કરે છે। આપણે ખાલી વ્યક્તિને જોવો પડે, કારણ કે વિકાસ કરે તેને જ મિત્રો વાત કીધો આપણે નેતાઓ તરીકે જોઈ શકીએ। બાકી તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર ભાઈ મંત્રીમંડળની અંદર 26 જેટલા નામો આવ્યા ને મિત્રો છેલ્લે જ્યારે જોઈ જેવું એવું થાય છે કે જયેશભાઈ રાદડિયાનું મંત્રીપદની અંદર નામ જ ન આવ્યું તો ઘણા બધા લોકો કહી રહ્યા છે, અફવાઓ ફેલાઈ રહી છે કે પાર્ટી બદલશે। આ બિલકુલ ખોટી વાત છે। બાકી વિડીયોને બને એટલો શેર કરી દેજો। ઘણા બધા લોકો કહી રહ્યા છે કે ભાઈ આમ આદમી પાર્ટીની અંદર જોડાઈ ગયા, ભાઈ હજી તો મિત્રો કાંઈ પણ થયું નથી, અને જયેશભાઈ રાદડિયાએ ખુદે મિત્રો વાત કીધું કંઈક ને કંઈક વિષય નથી કર્યો, ડિસિઝન નથી કર્યો કે મારે પાર્ટી બદલવી છે। પરંતુ ગુજરાતની અંદર જયેશભાઈ રાદડિયાનું સારું એવું નામ છે, મને લાગે છે કે આવનારા ટાઈમની અંદર પણ રહેશે। બાકી ઘણા લોકો કહી રહ્યા છે કે જયેશભાઈ રાદડિયાને વાપરીને ભાજપે મૂકી દીધા, એવું નથી ભાઈઓ। ભાજપ જે કરે છે એના મંતવ્યો પ્રમાણે એ ઠીક કરતા હોય છે, બાકી આપણે કોઈને પણ કંઈ પણ કહી શકીએ નહીં। વિડીયોને બને એટલો શેર કરી દેજો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળે।